કેટલી કિંમત હતી અને ચારિત્ર્યની કેટલી કિંમત હતી એવી એક છેલ્લી વાત તમને કરું. ચારિત્ર્યની કેટલી કિંમત હતી અને વેણની કેટલી કિંમત હતી એની મને ગમતી આ નાનકડી વાત ખાસ સાંભળજો. માતાઓ બહેનો સાંભળજો. આ દેશની દીકરીઓ છે એ કેવી કથાઓ સાંભળવી જોઈ. એમને નહોતું આ કાંઈ શાસ્ત્રો ને કથાઓ ને આપણા આ કાંઈ કોઈ રમત માટે નથી. આટલા ખર્ચા કરીને મિત્રો બધા આવું કરે છે. એ શા માટે કરે છે? એટલે આ મને ગમતી વાત. સવારનો પર ગામડું ગામ ઉદયાચળના ઓરડેથી બરાબર નારીને કોર કાઢી અને હોળક વર્ષની એક દીકરી કુએ પાણી ભરવા માટે આવે છે. 16 વર્ષની દીકરીની ઉંમર અને કુએ પાણી ભરવા માટે પણ રૂપના અમાર જેવી દીકરી છે. આંખડિયું અણિયાળિયું સરથી પાહરિયું જેના હામી નોંધ્યું એની કાળજ હોહર્યું. ગામડા ગામની માલિકો મર્યાદાના લંગર પડી જાય 16 વર્ષની દીકરી છે પાણી ભરવા આવી કુએ એકલી. સૂરજ હજી ઉગું થઈ રહેલો બગબગડું થયું છે. એમાં પાણી ભરતી હતી ગરડેથી કુવામાં પાણી હીંચે. એમાં એક ઘોડે સવાર ઉતર્યો અને આખી રાત વહેલો નીકળેલો. પોતે આખી રાત ઘોડું દોડવેલું. પોતાને તરહ બહુ લાગી ઘોડું આખું પરસેવે રેપજેપ છે. આવું કોઈ નાનકડું ગામ ધોકડવા હોય એવું. અને ગામના પાદરમાં કુએ પાણી ભરતી હતી દીકરી બાઈ. ત્યાં આવીને ઉભો રહ્યો. બાજુમાં આવીને હાથ કર્યો, મને પાણી પાઈશો એમ. બાઈએ જોયું અજાણ્યો કોઈ પુરુષ છે એટલે કીધું કે હા. પણ દીકરી આમ ચારે બાજુ જોઈ લીધું. એ જૂનો જમાનો એક કે હું એકલી છું પાણી પીવાનું કે છે. એટલે નજીક આવ્યો ને એટલે કીધું પાણી તો તમને પાઉં પણ તમે મારા શરીરને સ્પર્શ ન કરતા, મને અડતા નહીં તો પાણી પાઉં. કારણ કે એક વખત હતો પાણી પાવાનું બાનું દઈને બાવડું પકડીને ઘોડા ઉપર બેહારી દે અને અપહરણ કરીને પણ વયા જાય એવો એક વખત હતો. એ સમય હતો. એટલે તમને પાણી તો પાવ પણ મને સ્પર્શ નહીં કરો તમે. અરે પણ હું તો તમને શું કામ સ્પર્શ? મારે બસ પાણી જ પીવું છે. હું તો વટે માર્ગું છું કે તમે મને જો સ્પર્શ કરો મારા શરીરને ક્યાંય પણ અડો તો તમને રામ દુવાય છે લ્યો. એટલે તરત કીધું હા રામ દુવાય. એમાં શું? હું ભારતની ધરતીનો યુવાન છું. તમને સ્પર્શ ન કરું શું કામે તમે પીવો છો? એ આવ્યો આમ ખોબો રાખ્યો ઉપરથી ઘડામાંથી આમ પાણીનો દડેડો કરી પાણી ખોબે ખોબે પી લીધું. જુવાન બગાત જમ કરતો ઘોડા ઉપર સવાર થયો અને ઘોડું તળ સડી ગયું. કુવેથી આમ આગળ વધ્યું. બાઈ માથે બેડું ભરી અને વાહેથી આવે છે અને ઘોડું સીધું બાગડતા કરતું એક આંગણે આવીને ઉભું રહ્યું ફળિયામાં. અરે મારો વિહામો આવ્યો, મહેમાન આવ્યો, મારો ભાણેજ આવ્યો, મારો જમાઈ આવ્યો. ઘોડી છે ઈ બાંધી અને મહેમાનને ખાટલો ટાળાનો. મહેમાન બેઠો ત્યાં દીકરી ઓલી પાણી ભરીને આવી. હવે એ પાણી ભરીને દીકરી આવી એનું જ આ ઘર હતું. એટલે તરત પાણીનું બેડું ઝટઝટ ઓરીમાં ઉતારી ઓલી એક બાજુ અને ઘરમાં જઈને માને પૂછ્યું માં કોણ મહેમાન છે? બેટા અમારો જમાઈ છે, તારા લગ્ન બચપણમાં થઈ ગયા હતા, આજી તને તેડવા માટે આવ્યો છે. હા 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 બચપણમાં લગ્ન તારા થઈ ગયા હતા બેટા, આજી તને તેડવા માટે આવ્યો છે. બાઈ ને હરમના જેને કહેવાય હેરડા છૂટ્યા. અરે મેં તો એને પાણી પાયું. પણ બાઈ બીજું બધું ભૂલી ગઈ છે વેણનું. પણ મિત્રો એક દી રોકાય, બીજે દી વાત નાનકડી છે પણ વચનની કેટલી કિંમત હતી, ટેક કેવી હતું, ચારિત્ર્ય કેવું હતું. માથા પડી ગયા પછી આ ધરતીમાં સૂર્યો લડતા હતા એનું કારણ શું હતું? આજ પણ વૈજ્ઞાનિકો ભારત ઉપર સંશોધન કરે છે. તમે બધા ભણેલા છો, વાંચી લેજો. દરિયામાં ભરતી નોટ ભારતના કેલેન્ડર ઉપર આવે. મિસાઇલ કોઈ નાસામાંથી છોડ્યું હોય ને, મિસાઇલ ગ્રહમાં જવું હોય ને વૈજ્ઞાનિકોને, તો આપણું પંચાંગ રાખે છે ભારતનું કે આ તિથિએ આ ગ્રહ આ જગ્યાએ હોય છે. 31 ના એના કેલેન્ડર ઉપર નથી હાલતું એટલું નક્કી કરી લેજો સાહેબ. એટલે હું આ વાતો કરી રહ્યો છું. આ 21મી સદી અમારે આ સાચી વાતો કરવી જોઈએ. એટલે આપણું પંચાંગ રાખવું પડે છે. જેટલી ઘટનાઓ જે વિજ્ઞાન સંશોધન કરે એ બધા ભારતના શાસ્ત્રો ઉપરથી જ કરે છે. એ નક્કી છે સાહેબ. એટલે આ વાત તમને કરું. એની વિદાય કરી સવારમાં દીકરીની. જમાઈ તેડીને એને ઘરે વયો ગયો. પરિણાની પહેલી રાત મિત્રો. અને પોતાને લગ્ન તો બચપણમાં થઈ ગયા પણ પોતાની પત્નીને તેડી આવ્યો છે. હેતુ ભાઈબંધોને જમવા બોલાવ્યા. સાંજે વાળું પાણી કરીને બધા બેઠા છે. 12 વાગ્યાનો સમય થયો એટલે ભાઈબંધો ઉભા થઈને કે ભાઈ રામ રામ, જય માતાજી, હવે આવો ઘરે જાય. અને બધા ઉભા થયા એટલે પોતે જુવાન એને ઓરડે જાય છે. ઢોલિયા ઉપર 16 દીપિકાઓ જગે છે, દીવડા જગે છે. અને પોતાની પત્ની છે એ રાહ જોઈને બેઠી છે. ઉષાને જવાની ગજી આવતી થી, લજાતી ખુમારી જરી આવતી થી. પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળવંતી હતી એ કુમારી. છૂટા કેસ કાળા હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા. હસે ને વળી વાત છેડી હસાવે, ગણી તાલી ગીત સંગીત ગાવે. ઉમા પૂજતી દેવની દ્વાર જાવે, જપે નામની ધૂપ જ્યોતિ જગાવે. એવી બાઈ રાહ જોવે છે. એમાં કટ 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 પગરખાનો અવાજ આવ્યો એટલે ઢોલીએથી નીચે ઉતરી ગઈ બાઈ. મર્યાદા એ વખતની એક બાજુમાં આવીને જુવાન ઉભો રહ્યો. હાથમાં તુલસીના 2 બેરખા છે, તુલસીની માળાના.
આમ બેરખાનો ઘા કર્યો, લ્યો આ બેરખો. એટલે કીધું કે બેરખો કેમ આપો છો? કે ભગવાનનું ભજન કરવાનું છે તારે ને મારે. હવે કે હા એ તો કરશું, એમાં શું, પણ સીધી ભજનની જ વાત કરો છો? તો કે એમાં છે એવું કે તે કીધું એમ મેં કર્યું છે. કે મેં શું કીધું? કે કુવાને કાંઠે પાણી પીવા આવ્યો તો તે કીધું તું કે મારા શરીરને સ્પર્શ કરો તો તમને રામ દુવાય છે. હવે આજીવન જીવી ત્યાં સુધી ઠાકરનું ભજન કરી જિંદગી પૂરી કરવાની છે, બાકી એકાબીજાને સ્પર્શ ન કરી શકાય. કઈ ઘટના હોય છે સાહેબ, મગજમાં નો બેહે જેવા તેવાને. આ બનેલી ઘટના છે. અને તેથી બાઈ ને પોરાના પલ્લા છૂટી ગયા. હો ભાઈ, 16 વર્ષની કન્યા આવેલી હતી. એમ બોલી, વાહ જુવાન, શાબાશ શાબાશ જુવાન, તારી ઓછડી ઓટીને આવ્યું તોય મારા માટે ઘણું છે. બાકી આ શરીર, આ તો લોહી અને માંસનું શરીર બનેલું છે. કાલે શરીર હુકાઈ જાય, બૂઢા થતા હશું, મોઢામાંથી લાળુ પડતી હશે, એને વાર નથી લાગતી. હવે તો અખિલ બ્રહ્માંડના માલિકનું ભજન કરીને જીવન પૂરું કરીશું અને જગતના ચોકમાં આપણો ઉજળો ઇતિહાસ રહી જાય. તારી જનેતાને ધન્ય છે જુવાન. બાઈ ને પોરાના પલ્લા છૂટી ગયા. મિત્રો હવાર પડી, હવાર પડે એટલે એના હાવ વરાની ખબર ન પડે. એમ હું બોલું બધું, પણ હાંજ પડે એટલે જાણે હજારો ગાઉનું છેટું પડી ગયું. બાજુમાં બેના ખાટલા ઢળાઈ જાય, ઠાકરનું માળા ફરે. મિત્રો 1 દી 2 દી 5 દી 15 દી દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, સુરત ભૂલી સાઈબા, હવે તો નામે વિહરિયા. 5 વર્ષના વાણા વાઈ ગયા. 5 વર્ષના વાણા વાઈ ગયા ભાઈ. 5 વર્ષ પછી એકવાર સોમાહાનો વખત, આભા મંડળ જેને કહેવાય કાળું ડિબાંગ થઈ ગયું છે, 8 મહિનો. અને વીજળી ઉથલમાંથી સાપ કડાક ધાણા નાના કરતી ત્રાટકે ને મોરલા ગળાના 3 કટકા કરીને કે હક જેને કહેવાય બોલી રહ્યા છે. એમાં ધીરે દઈને માળાનો બેરખો ફેરવતી બાઈ એટલું બોલી. 21 વર્ષની બાઈ છે, એટલું બોલી. સાંભળ્યું? એને પતિએ કીધું હા, કે 5 વર્ષ વયા ગયા તમારા આંગણામાં તમારી ચૂંદડી ઓઢીને આવી. એને કે હા, કઈ સમયને ક્યાં વાર લાગે છે? કે મને વિચાર થાય છે કે તમારા જેવો ખાનદાન પુરુષ હોય, તમારા જેવું ઉજળું ખોરડું હોય, એનું એકાદું ફરજંદ, એનો એકાદો દીકરો કે દીકરી હોય તો એનો વંશ રહી જાય અને આખું કુળનું ખોરડું ઉજાળી દે એવું તમને નથી લાગતું? પણ વંશ રહી જાય એટલી જ વાત કરી. તા જુવાન બાજુના ખાટલે બેઠો દુનિયાથી ઊભો થઈ ગયો. બસ બહુ મોટી વાતો કરતી હતી ખાનદાની આવી હતી ત્યારે, કે તમારી ઓઢણી ઓઢીને આવી છું, એ જ મારા માટે ઘણું છે. હું ખાનદાન છું, આમ છે ને તેમ છે. હવે સંસારના તને મોહ જાગ્યા છે તો તેથી જ કેવું તું તારે. 5 વર્ષ પછી સંસારના મોહ જાગ્યા છે. અડધી રાતે કહેશો કે એકાદું સંતાન હોય તો સારું. અને તેથી બાઈ બોલી, મને પેલા સાંભળો, હું ભારતની આરી નારી છું, તમારી ચૂંદડી ઓઢીને આવી છું. મને સંસારના મોહ વાલા હોય તો તેથી જ કહી દઉં કે મને પૂરી સાંભળો કે શું કે પરણીને આવી 5 વર્ષથી તમારા આંગણામાં આવી, કોઈ દી માંગ્યું નથી કાંઈ. આજે એટલી માગણી કરું છું કે હવે મારી નાની બેન 17 વર્ષની થઈ ગઈ છે. મારા બાપની પાસે તમારા માટે નાની બેનનું માગું લઈને જાઉં છું. એની હારે લગ્ન કરીને એનું તમારે વિસ્તાર વધારવાનો છે. ભલા માણસ મને ના ન પાડતા. આ બનેલી ઘટના મિત્રો, આ દેશની ધરતીની. અને માગું લઈને આવે છે ને એમ કે છે, બાપુ તમારો જમાઈ બહુ ખાનદાન છે, આવો પુરુષ ભાગ્યશાળી ને મળે બાપુ. મને એટલો પ્રેમ આપે છે, મને એટલું મારું રાખે છે. પણ પરમાત્માની જે ગતિ હોય, અમારે સંતાન નથી. એને બીજું કઈ ન કીધું કે અમારે નિયમ છે, અમારે સંતાન નથી બાપુ. તો આપણી નાની બેન છે, મારી બેન ને નાની બેન ને જો મારા પતિને હારે લગ્ન કરાવો તો વિસ્તાર રહી જાય, અમારું ખોરડાનો દીવો રહી જાય. અને આવો કોઈ દીવો ગોતવા જાવ તો તમને આવો જમાઈ બીજે નહીં મળે. બહુ ડાયો છે, બહુ સંસ્કારી છે. બાપ રાજી થઈ ગયો. બેટા તું કહેતી હોય તો હું દઉં જ ને દીકરી. તું આટલા વખાણ કરી તો મારે પછી હું જોવાનું હોય? ટૂંકમાં વાત કરું, ઘડિયા લગ્ન લેવાના અને જાન પરણવા આવી. મોટી પત્ની, મોટી બેન છે, પોતાના પતિની જાનમાં નાની બેનને પરણાવવા માટે પોતાના પતિની જાનમાં આવે છે. અને એ આંગણામાં જાન આવીને ઉભી રહી. મિત્રો મીઠા મંગળ ગીત ગવાણા, દીકરી વિદાય થઈ, નાની બેન. આખું એક વાતાવરણ છે એ કરુણ થઈ ગયું. ચાલો પાછા ફરીએ સાજન, હવે વાલપને વિસરીએ સાજન. કાંઠો ચાલીને ક્યાં રગ રહેવું, હવે જાઉં છે મધ દરિયે સાજન. એમ દીકરીની વિદાયનું ટાણું થયું અને પાનખરના વડલા જેવો થઈ અને બાપ 2 હાથ જોડીને ઉભો રહ્યો. ગાડામાં દીકરી બેઠી, કન્યા 2 હાથ જોડીને ઉભો રહ્યો ને એટલું કીધું, જમાઈ મારી દીકરીનું ધ્યાન રાખજો. કે હા મામા, તમે ચિંતા ના કરો. કે નહીં, મારી મોટી દીકરી બહુ ડાય છે,
એમ નાની દીકરી ડાય છે પણ થોડીક ભોળી છે, એની કાંઈ ભૂલ થઈ જાય તો જમાઈ મને તમે કઈ ઠપકો દઈ દેજો, મને ગમે એ કહો તમે, હું સહન કરી લે, પણ મારી દીકરીને દુઃખ ન દેતા. મારી નાની દીકરી બહુ ભોળી છે હો જમાઈ, મારી દીકરીને કાંઈ ન કહેતા, કાંઈ પણ થાય તો મને ઠપકો આપી જજો જમાઈ. તમે ચિંતા ના કરો. તમારી દીકરીને, તમારી મોટી દીકરીએ કોઈ દી ફરિયાદ કરી કે ના? તો શું કામે ચિંતા કરો? તો કે તો સાંભળો જમાઈ, તમે મારી મોટી દીકરીને જેવી રીતે રાખી છે 5 વર્ષ, એવી રીતે મારી નાની દીકરીને ન રાખો તો તમને રામ ધુવાય છે. આટલું વચન તમારી પાસે માંગુ છું ભલા માણસ. હા હા હા, મોટી દીકરીને જેમ રાખી છે એમ નાની દીકરીને ન રાખો તો તમને રામ ધુવાય છે. પણ ઓલી મોટી પત્ની હતી ને, એને વરરાજા સામું જોયું, પોતાના પતિ સામું. વરરાજાએ એના સામું આંખોએ વાતું કરી લીધી. હો આ હા, કે પરમાત્મા શું ખેલ કરે છે. અને મિત્રો પરણીને આવ્યા, પરિણાની પહેલી રાતે બીજા ઓરડામાં આ નાની પત્ની આવી. અને ટૂંકમાં વાત કરું તો પહેલી રાતે ઓરડે જ્યારે યુવાન ગયો ને, તેથી 5 વર્ષ પહેલા જે ઘટના બનેલી, એ ઘટના બની છે. આમ બેરખાનો ઘા કરીને કીધું કે લ્યો માળા ફેરવો, પરમાત્માનું ભજન કરીને આપણું જીવન પૂરું કરવાનું છે, બાકી સંસાર માંડવાના નથી. એટલે ઓલી બાઈ કે શું કામે આવું બોલો છો? કે ઈ તો તારી મોટી બેન, હું જ્યારે તેડવા આવતો તો મને પાણી પીવરાવવાની હતી, તો એ કીધું તું મને સ્પર્શ કરો તો રામ દુવાય છે. એટલે અમે 5-5 વર્ષથી ઠાકરનું ભજન કરી, કોઈને ખબર નથી, બાકી અમે એકાદ બીજાને અડ્યા નથી, સ્પર્શ નથી કર્યો, એવા નિયમ છે. તો કે પણ મારે ક્યાં નિયમ છે? અને તેથી એને કીધું તું કે જઈ તને ઓળાવતા હતા ને, તઈ તારા બાપે કીધું તું મોટી દીકરીને રાખી, એમ નાનીને ન રાખો તો રામ દુવાય છે. એટલે હવે તને પણ મારાથી સ્પર્શ ન કરી શકાય. પણ તાતો પોરાના પલ્લા છૂટી ગયા. આને હોત કે સાંભળી લ્યો તો હવે પતિદેવ, મારી મોટી બેન જે કોઠામાં આળોટી ની, ઈ જ જનેતાના કોઠામાં હું આળોટી છું, એનું થાવણ મેં થાવ્યું છે. હવે હું તમારે યારે ભગવાનનું ભજન કરી અને જીવન પૂરું કરી દે, બાકી એમાં બીજું આવે નહીં. હું ભારતની આરી નારી છું ભલા માણસ, હું ભારતની દીકરી છું, ભારતની આરી નારી છું. મિત્રો ભજન કરે છે બે માણસ, બે પત્ની અને એનો પતિ. એકાદ વર્ષ ગયું, ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું. ભગવાનને એમ થયું હોનું હોય ને એની પરીક્ષા થાય, દુખે જેના ખમે એમ હોય એના ઉપર નાખે, અમુકના ઉપર ન નાખે. એક ઠેકાણે મેં બહુ દુઃખની એક વાત કરી ને, એક હરિચંદ્ર તારામતીની, એક જણો રોતો રોતો આવ્યો કે આપણા ઉપર આવા દુઃખ આવે તો આપણે મરી જાય. મેં કીધું તારી ઉપર ન નાખે ભાઈ, ચિંતા કરીમાં. એના પાસે મીટર હોય છે કે એની પાસે નાખવા કે એની પાસે નહીં, ઈ તો આર પાર ઉતરી ગયો, એના ઉપર આ બધું આવતું હોય છે. એકાદ વર્ષ ગયો એટલે ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું. સાધુનું રૂપ લઈને ભગવાન આવ્યા. મિત્રો આ ભારતની ધરતી છે, આ બની શકે. સાધુનું રૂપ લઈને ભગવાન આવ્યા, ભિક્ષા દેહ કરીને આંગણામાં ઉભા રહ્યા. એટલે બે પત્નીઓ પતિ બધા રાજી થઈ ગયા. અમારે આંગણે સાધુ આવ્યા, અમારે આંગણે સંત આવ્યા, અમારું ભજન પાક્યું. હો બાવલીઓ આવ્યો, બાપુ પધારો પધારો. કાચો સીધો લ્યો છે કે પાકો સીધો? તો કે ના પાકો સીધો, તમે બનાવો. ટૂંકમાં ભોજન તૈયાર થયા, સાધુને જમવા બેહાર્યા. જમવા બેઠા એટલે કીધું હવે તમારા એકાદ બાળકને મારી યારે બેહારો તો મને જમવાની મજા આવે. તો કે બાળક નથી. હે કે બાળક નથી? લગ્ન થયા ને કેટલો સમય થયો? તો કે આ મારી મોટી પત્ની છે, એમના ઈ આવી મારે ત્યાં, એમને 6 વર્ષ થયા. નાની પત્ની વરસદી પહેલા લગ્ન થયા. કે સંતાન નથી? ના. તો કે વાંજિયા કહેવાઓ, વાંજિયાનું ન ખાવ. અરે મહારાજ બાપુ શું કામે આવું કરો છો? અમારો આશરા ધર્મ લાજે, સાધુ અમારા આંગણેથી ભૂખો જાય તો અમે જીવી ન શકીએ, મરી જાય. કે એક રસ્તો છે. શું? તારી બે પત્ની અનાજનો કોળિયો લઈ અને તારા મોઢામાં એક કોળિયો દે, અને તું તારી બે પત્નીના મોઢામાં એક કોળિયો દે. મારી નજર સામે આટલું કરી દો ને, જો તો હું ટીમણ કરું, તો હું ખાઉં, તો હું જમું, નકર નહીં જમું. કારણ કે એને તો સ્પર્શ કરાવો તો ગમે એમ કરીને. ભગવાન છે ને સાધુ થઈને આવ્યો તો. અરે મહારાજ એવું ન કરી. તો કે નહીં, તો તમારે જમાડવો નથી, નાટક કરો છો ભક્તિના, ખોટા છો, તમારું આંગણું લાગ્યું છે, હું ઊભો થઈને ભાગી જાઉં છું. મહારાજ ઘડીક ઉભા રહ્યો. પુરુષ ઓરડામાં વયો ગયો અને વાહે બે પત્ની તરત આવી ગઈ. નકરું કમાડ બંધ કરી દીધું અંદર. અને પુરુષે તાત્કાલિક વિચારી લીધું, સોડવીજો જે જે પાણીએ ચડે, નકર જિંદગી આખી નડે. સોડવીજો જે જે પાણીએ ચડે. પુરુષે તરત નક્કી કરી લીધું બીજો કોઈ ઉપાય નથી. સાધુ આંગણેથી ભૂખ્યો જાય એટલે આપણું આશીર્વાદ ધર્મ, અતિથિ દેવો ભવ, એમાંય સાધુ આશીર્વાદ ધર્મ લાજે. અને જો સાધુને જમાડવો હોય તો કોળિયા દે તો એકાબીજાને અડાઈ જાય. હવે એક કામ કરવાનું છે, ગળામાં રાંઢવા નાખી, રાહ્યું નાખીને આડહરમાં મોભારે લટકી જાય, પ્રાણ છોડી દઈ
એટલે ઘરમાં મૃત્યુ થયું એટલે સાધુ જમે નહીં અને આપણો આશરા ધર્મે રહી જાય ને આપણું ટેકે એમનેમ રહી જાય. ખોળિયામાંથી પ્રાણ છોડી દેવા છે મિત્રો. બે પત્ની અને પતિ લટકી ગયા, મોભારે આધારે લટકી ગયા, ગળામાં રાંડવા નાખીને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. પણને માટે, ટેકને માટે. અને ભગવાન સાધુના રૂપમાં બહાર બેઠો તો એ તો લીલા બધી જાણતો હોય. ઉભો થઈને આવ્યો, કેમ હજી નથી નીકળતા? આમ દરવાજો ખોલ્યો, 3 લાશો લટકે છે. કમંડળ હતો એમાંથી આમ પાણીની અંજળી ભરીને આમ છાંટી, ક્યાં રાંઢું ગાયબ થઈ ગયો. અને 3 હામાં જળા 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 તેજ મારતા બે પત્નીઓ અને પતિ ઉભા રહ્યા. અરે પ્રભુ તમે પણ આમ કરીને સાધુની સામું જોયું તો ભગવાન અસર રૂપમાં આવી ગયા. શરીરે ધર્યા લાલ પીતંજુ વાઘા પતરંગ ટેટી ધરી સીજ પાગા વેલા ઓડ માથે ખુલા કેસ વાકા જોતા નારીઓ વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કછીને અને 16 કળાથી તેજ જેવું સચીને ભુજા સત્રમ જોળ ગાદાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી અને જળા 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 તેજ ભગવાન મારવા મંડાળા. કમળાપતિ મંગળ કરણ કારણ જય 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 જગદીશ જીઓ. અને ભગવાનને જોયો, પ્રભુ આપ પધાર્યા, અમને માફ કરજો, અમે તમે સાધુના રૂપમાં હતા જમાડી ન ગયા પણ અમારે નિમ હતા. અને તેદી એને કીધું તું કે તમારે નિમ હતા? તો કે હા, કે નિમ જે તમારા હતા ને એકાબીજાને અડાઈ નહીં, એ ઓલા અવતારમાં હતા. તમે મરી ગયા હતા, સ્વર્ગમાંથી પાછા હાજીવન કરીને લઈ આવ્યો છો. હવે તમારો સુખેથી સંસાર માંડો. આ તો તમારો બીજો અવતાર છે. ભલા માણસ, હું તમારી ટેક રાખવા માટે આવ્યો છું. પરમાત્મા કોઈ દી તમારી ટેક જવા દેતો નથી. અને ભગવાન અદૃશ્ય થઈ ગયા ને એને સંસાર માંડ્યો. આવી આવી ટેકીલા માણસો આ દેશની ધરતીમાં છે, હતા ને આજ પણ હોય. ન હોય ને તો તમે આવા કામ ન કરી શકો. ભલા માણસ, ક્યાંક ને ક્યાંક એની હાજરી હોય છે. તાણે તમારે ક્યાંય તમને રસ્તા ન મળતા હોય, બધાય રસ્તા જેથી બંધ થાય તેથી કોઈક આવીને ઉભો રહે ને કે મુંજાણો છો શું તું, તારે તારું બધું થઈ જાય ચિંતા કરીમાં અને તમારો રસ્તો નીકળી જાય. માનું કે આજ દ્વારકા વાળો કૃષ્ણ છે, એ કઈ 4 ભુજા વાળો હટાણે આવવાનું નથી. એ તો કોક એવા ટેકીલા હોય ને આવે, પણ ટેક રાખે ખરી, પણ તમારે જીવવું પડે. હાલતા ચાલતા મરી ગયા એને કાંઈ ન થાય.